એરા એમાં ધડાકો થાય જોયું. હા મનીષ મળતા જ ન ને કા એવું સીધો આ બધું મેં સુધાર્યો મિત્રો. આ મારા સિવાય કોઈથી ન થાય ભાઈ હો. આ અને આ ડુંગળી આ આપણું કામ છે. આ જે દાળની સ્મેલ આવી ઓહો મારી નાખ્યો મસ્ત સુગંધ આવી. એને જો મરચા કોથમરી અને હજી લહણ ફોલે અમારે હેવી કારીગર જો જો એને રાય જીરુંનું તડકું માર્યું શું કાંઈ તડકા કહેવાય ને કારીગરમાં તો તમે રહેવા જ ગયો. એમાં શું છે રાજકોટ જેવા સિટીની અંદર એના હાહરાનું મોટું નામ છે સાહેબ. એક નંબર કંદોઈ. એક છે કનુભાઈ ગાલોરિયા અને બીજા છે એના મોટા હાહરાના છોકરા મયુરભાઈ ગાલોરિયા. મારા તે ચિત્તનો ચોર રે મારું. તો મેં પ્રસાદ લઈ લીધો પણ આપણે આ વડીલ છે મારા કાકા અને મારા મોટા ભાઈ એને પૂછી કાકા શાક કેમ લાગ્યું? તીખું કેવું હતું હે? અને આ રસોઈયો ભાઈ કોઈને કાંઈ તકલીફ હોય ને બીજી અંદરની એમાં આવા શાક દેતો નહીં રાઈડ બોલી જાય. શાક એક ગ્રેડ બન્યું એટલે કદાચ શિયાળો હોય ને જર્સી પહેરી હોય ને તો કાઢવી પડે. મને એટલે કપડાં કાઢવા પડે અટાણા છોટું કાઢવા પડે એવું તીખું બનાવ્યું. મજા આવી ગઈ. હે કિશોરભાઈ શાક કેવું લાગ્યું? એને લેજે હો. મિત્રો આ તારીખ 14 અને આજે અમે બધાય ભાઈઓ આમ કાકા મોટા બાપાનામાં 9 ભાઈઓ છે બધાય ફ્રી હતા અને એમ થયું કે ભાઈ અમારા સુરાપુરા દેવગોત્ર છે લાઠોદરા ચકલીના માળા જેવડું ગામ છે પણ સાહેબ આ ગામની જે લોકવાયકા છે ને એ તમે સાંભળો ને તો અદ્ભુત. કેમ કે આના જે વાત કરીએ તો જે તે સમયે આજથી વર્ષો પહેલાં કોઈ એક લગ્ન હતા અને લગ્નની અંદર લૂંટારાઓ લૂંટવા આવ્યા અને આખી જાન ખપી ગઈ. આ ગામની અંદર મેં જોયા એટલે 17-18 પાળિયા તો છે જ. એમાં અમારા સુરાપુરા છે જેમના લગ્ન હતા એમનો પણ પાળ્યો છે અને એ વગરના કેટલાય છે. મીર જે શરણાઈ વગાડતા એમનો પણ પાળ્યો છે. પછી જે ઢોલ વગાડતા હતા જેને રૂખી બાપા કહેવાય એમનો પણ પાળ્યો છે. તો અદ્ભુત ગામ છે અને અમે અમારા દેવ દર્શન આવ્યા છીએ તો એક નાનો એવો વ્લોગ બનાવું. વ્લોગના માધ્યમથી તમને આખું ગામનું દર્શન કરાવીશ અને તમને કહીશ કે કેટલું રૂડું અને રળિયામણું એવું મસ્તનું અદ્ભુત ગામડું છે અમારું. આ લાઠોદરા કહેવાય. લાઠોદરા ગામ દરબારનું ક્ષત્રિયોનું ગામ છે. બીજા પણ વરણો છે પણ અદ્ભુત ગામ છે. ગામની અંદર કેટલા બધા પાળિયાઓ છે. તો ચાલો આપણે જઈએ ગામના દર્શન કરી. બીજા જે પાળિયાઓ છે એમના દર્શન કરી. તો જો આખો બ્લોગ જોજો તમને ખૂબ જ આનંદ આવશે મિત્રો. મિત્રો ગામને એક ગામને હિમાલયજી બેઠા નહીં અમારા હનુમાન દાદા તમે જોઈ શકો છો. આ લાઠોદરા ગામના જે આ મોટી અને જો આ જેવો હનુમાન બાપાનું જ્યાં તમે જુઓ ને મંદિર છે ને ત્યાં જ તમને પાળીઓ બતાવજો છે. હવે કેમના સુરાપુરા છે શું છે હજી કાંઈ ઉજાગર નથી પણ આવું તો તમે વાત કરીને તો આ સામે જે મંદિર દેખાય અમારા બાપાનું છે અને આખા ગામની અંદર 18 પાળિયા છે. નદી પણ મસ્તીની છે. અમારે આ અમારા કાકાના દીકરા ભાઈ છે મનીષભાઈ પણ એમની રસોઈ ઓહો
આવો રસોઈ મેં મારી લાઈફમાં નથી જોયો. હું એક સ્ટુડિયો આર્ટિસ્ટ છું, આજ વર્ષો ત્યાં ફોટોગ્રાફી કરું, પણ સાહેબ અમે કેટલા કંદોરી જોઈએ ને, આના હાથમાં મીઠાશ જ કંઈક જુદી છે. જો તો ડાયર માગી લીધી. તુવેરની દાળ અને હવે ચોખા બાપાના. સાહેબ આના હાથની રસોઈ ખાવીને જીવનનો એક લાવો હોય. પ્રોફેશનલ નથી આમ બધે, આ તો અમે ભાઈ ભાઈ ભેગા હોય ત્યાં જ. એમ ન હોય. મારા મોટા ભાઈ છે, બાપાના દીકરા ભાઈ. હવે એને થોડી કમરમાં તકલીફ કરી, પણ જો લહણ, પછી આ બધું કહેવાય ને સલાડ, પછી બટેટા, અને આ અમારો ભાણો છે, એણે જો મરચાં, કોથમરી અને હજી લહણ ફોલે. અમારા ભાઈ આ અમારા કાકા, અને એને સામેથી મારો ભત્રીજો એને કામે લાગી ગયા ઘમ ઘમાતી કરતા. હજી જો અહીંયા અને ચાનો ટાઈમ થઈ ગયો, ટી ટાઈમ કહેવાય ને બધા. જો ચા પી હજી તો બને છે. અને અમારે મનીષભાઈઓ સાહેબ કંદોઈની કેટેગરીમાં જે ઊંચામાં ઊંચો કારીગર કહેવાય ને એનું સિંગું એવો કારીગર અદ્ભુત સિંગુ સિંગુ. નવરાઈ દીધા ભાઈ, ડબલા ન કહેવાય, પડતા કહેવાય. ચાલો પેલા તારો આવી ગયો વારો. મેં તો નવરાઈ ઊંચા ઊંચો 50 100 આ લોકલો લઈ લો ભાઈ. હા આટિયાની કમાઈ આ મારું ગાનું ભરવાનું હોય નટના ભાઈ બે આ વેકન આવે બે ખાઈમાં ગુંજા આવે. એ વરના આપતે થાય પાણી ન કરવા ઓલો પેલા ચાલુ બાયણે નાખીએ. ચા થઈ ગયો. નવરા લીધા હવે હા કિશોરભાઈ. જય બાપા જય બાપા.
લાય સા દયો સા બસ હાલો તો આ દબાવી દઉં તો આ છકડ્યું દેખાય ને કે ઉઠ્યું હા આવે છે તો હેઠળ રાખીને પી લે તો રોકા બે કી પકડ પેલા એ તને તારે ચા જોઈએ લા હા આપણે તો જોઈએ તને અટાણથી વ્યસન થઈ ગયું હા હે ચાલ જવાય કે ચા પણ કેમ અરે દગરાવી નાખો. નાખીને હો એ વરસાદી માહોલ છે નટાણે જો દાબડી જાય ને ગમ 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 કરતો તો કાંઈ ઘટે નહીં અમારે એવી કારીગરો જો એ ને ભાઈ જીરુંનું તડકું માર્યું શું કાંઈ તડકા કહેવાય ને કારીગરમાં તો તમે રહેવા જ ગયો એમાં શું છે રાજકોટ જેવા સિટીની અંદર એના હાહરાનું મોટું નામ છે સાહેબ એક નંબર કંદોઈ એક છે કનુભાઈ ગાલોરિયા અને બીજા છે એના મોટા હાહરાના છોકરો મયુરભાઈ ગાલોરિયા એટલે આખું રાજકોટમાં પ્રખ્યાત હો અને એનો આ જમાય કનુભાઈનો એટલે કાંઈ ઘટે જ નહીં એકડો જવા દે એમ થાય કે દાદાની સુગંધ જ આવવા માંડી એલા માની ગયો ભાઈ મનીષ હા યાર અરે તડતડાતી બોલે સ્મેલની મારે કેમ તમને વર્ણન કરું મિત્રો આ જે દાળની સ્મેલ આવી ઓહો મારી નાખે મસ્ત સુગંધ આવી માની ગયો ભાઈ આગળ નથી જોતું વાત જેવા દો તમે સાહેબ એવન ક્વોલિટી સારી ગયા મળતા જ ન ને કા એવું કીધો નહીં હો જોતો ફરી દાળ એટલે અમારે દાળ વગાડે એટલે એકડો કેમ આવ્યું સ્મેલ એમ થાય ને કે હું બન્યું હે વાહ મનીષ વાહ દર્શકો આજે મારા પપ્પા ઓમ તો ઘેરે કયા કદ બનાવતો હે આમ નહીં કરે હા હેવી કારીગરો હા દોસ્ત વાહ મનીષ વાહ આ તારી ડાયરી યાર મગજમાં બેસી ગઈ ખરેખર આને બંધ કીધો નાખી દે આમાં જોતો મનીષ કેટલું નાખું હા નાખો આપણે
હા નાખ ને હાથ લીધે હવે નો નાખતો એ હજી નથી નાખો, હવે આ નાખી દો. નાખ દે મીઠું લઈ. પેલા હા તે નો ખાઈ થઈ રહ્યું ઈ તો સેલા રાખ્યા ત્યાં આગળ હવાઈ ન જાય. હું આ ભૂંગળા ભૂંગળા તરવાના ભૂંગળા બતાવો રાખી દો ભૂંગળા મરતા બે ભેગા. હા. બતાવો હું જોઈ દૂધ જય બાપા જય બાપા જય બાપા જય બાપા જય બાપા સપના ધૂમ કેવા કેવા જી હોજી કેવા જી ચાલી કરું રોડ બાર કરું અમારે લોટ તો કંદોય ત્યાં ક્યાં બાંધેલો બધે? નથી. આ કંદોય ત્યાં બાંધવો નહીં ભણવાનું ચાલુ કરું હા રોટી. ભાઈ. હેજી આવડી છે મારા તે ચિત્તનો રોટી નો ચોર રે મારું લોઢી તો અહીંયા થાય મને ખબર. હારી વાહ હારી આજે મૂકી દે હાલે હાલે એને અનુભવ ન હોય ને માણસનો આ મીંદડીનો અનુભવ હોય કે કાંઈ કરે નહીં ખબર આવે છે કે ચુંબરો છે ને આવડે વાતું ખાલી મારા લખતો આડો કરે લખતો આડો કરી નાખ્યો. હા તમે હું આપા બે થઈ ગઈ તે વીખી નાખ્યું મારું એટલે થોડું ફૂલ રહે ધીમે નહીં ભેગું થાય મને મોહ થાળીમાં ગાભો મારતો હતો. વાઘ સુગંધ એમ આવે હો. કાંઈ ઘટે નહીં મને રોટલી બાકી હું જોયા દેવું નથી. દાળ મૂકી દઈએ પાછી ગરમ હજી એમાં ઓલું નાખવાનું મસાલો. હે હાલો ભાઈ લઈ જશે
અગરબત્તીમાં ફોડી દે ને હું હાથમાં ટપરી વગાડે બે કરેથી એમાં પપ્પા બે ત્રણ અગરબત્તી ભાંગીને હરગાઈ મૂકી દીધી. હા રે અગરબત્તી નાખી એને આપી આવો ભૂકો કરી નાખો ને તોય હાલે. એમાં મૂકી દો. એમાં એનું કારણ કે એમાં શું થાય અરે તારો ડોહ કેટલું કામ કર્યું બોલા મારી ઉપર જ ભાર હતો લખીને વૈયા ગયા તા હું મારી ઉપર જ ભાર હતો બધો ટોટલ કામ જ મેં કર્યું છે કર્યું છે ને? નામ લખીને વેફર લેવા આ રહ્યા મનુ કાકા સાક્ષી એને ખબર છે રાજ્યએ કેટલું કામ કર્યું તમને શું ખબર હોય મેં કેટલું કામ મનીષ મેં કામ નથી કર્યું હે કિશોરભાઈ મેં કામ નથી કર્યું હે મનુ કાકા મેં કામ નથી કર્યું ઉપકાર નથી કર્યો પણ મને એમ કે તે કર્યું જ નથી કામ કર્યું તો ક્યાં ઉપકાર કર્યો બાપને ઘેરે કરવામાં કઈ પાપ નથી દબાઈ ને દબાઈ તો ખરા ચાલુ તો કરતે મેં આ તો એને કીધું, જો એટલું વાઇટ ન મળે ત્યાં હું બે હરકું તો બતાવે કઈ છે હવે બધા રખડી આમ આમ છે આમ છે મેં પકડી ગયો કઈ બોલવું હોય તો બોલી જાઓ આમ વાત કરીને તો બધા ભાઈ નોકા કામ રહ્યા હતા આપણે કઈ કર્યું નથી અને છેલ્લે આ તમે જોઈ શકો આ ડુંગળી મારા ભાઈકમાં આવી અને બીજે કે આઈ એમ થઈ નહીં એટલે હવે મને લાગે છેલ્લે છા મારા ભાઈકમાં લઈ લઈ દે હું પકડું ફેર ફેરે ખતરનાક ફેર ફેરી તને કે અમારો મનીષ એટલે સાહેબ એક નંબર કંદોયો હવે પતી ગયો હવે અમે નક્કી કરી લીધું ક્યાંય અમારે કોઈને કહેવાનું થતું નથી જો આપણે કાંઈ જોવાનું લાગે ચમચો લઈને ફેરાય ફેરાવ એમાં ધડાકો થાય જોયું હા મનીષ પતરા મળતા એમ લાગ્યા રૂડા લાય એ એની પોપડિયું આમ જો ફૂલીને બહાર આવી ગયો વાહ મનીષ વાહ તું યાર કારીગર તો છે જો આજ ભાઈ ભરેલા તરેલા મરચા બાપાના ચોખા પછી બટેટાનું છાલવાળું શાક અને એ વગરને હું તમને કહું દાળ અને રોટલી અને એમાં બધા ભાઈનો સહકાર મીઠા આ બધાએ સુધાર્યું આ બધું મેં સુધાર્યું મિત્રો આ મારા સિવાય કોઈથી ન થાય ભાઈ હો આ અને આ ડુંગળી આ આપણું કામ છે એમની હરફા જેવી આમાં ઊભી થાય અંદર ઘૂસોડી હું ભાઈ કઈ દે નહીં. આ બિલાવમાં એક આઈટમ દે લાવા દે હાલ ભાઈ આમ દે જા દે જા દે મીઠો મનીષ અંશ હાલે ભાઈ તું આવી પાસે ઈ હવે ને જોતા ભલા આઈ પર ભલા એકમાં બે જાય ને ભલા લે લે જા છાશ પીશે ઓ તો ખરી અમારે સાઈઝ તો લાવો આવી નથી નહીં તો પપ્પા લાવી એ બાપાનો મતલબ થઈ ગયો કાંઈ ઘટે નહીં બીજું કાંઈ લાઈવ નથી શકું હવે કોઈ સાહીમાં બાકી હે તો મેં પ્રસાદ લઈ લીધો પણ આપણે આ વડીલ છે મારા કાકા અને મારા મોટા ભાઈ એને પૂછી કાકા શાક કેમ લાગ્યું તીખું કેવું હતું આ ડુંગળી દે દો હે બહુ અને આ રસોઈયો ભાઈ કોઈને કાંઈ તકલીફ હોય ને બીજી અંદરની એમાં આવા શાક દેતો નહીં રાઈડ બોલી જાય
શાક એક ગ્રેડ બન્યું એટલે કદાચ શિયાળો હોય ને જર્સી પહેરી હોય ને તો કાઢવી પડે મને એટલે કપડાં કાઢવા પડે અટાણા છોટું કાઢવા પડે એવું તીખું બનાવ્યું મજા આવી ગઈ એમ તો આનંદ આવી ગયો. હે કિશોરભાઈ શાક કેવું લાગ્યું એને લઈ લે હો વાય લઈ દો દીદી લાઈટ કર્યા પછી કાંઈ દેખાતું નથી રેડી રેડી મોઢા કુંડે લે ને ખબર હં મોઢાઈ બી નાખી દેવાનું જાઓ પલાવવામાં જબરું કામ હે પલાવવામાં તમારું